હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચન હબમાં. આજે આપણે બનાવીશું ગણપતિજીની પ્રિય એવા મોદકની રેસીપી. આ રેસીપી આપણે ઘરમાં રહેલી સામગ્રીથી તૈયાર કરીશું અને આપણે આ રેસીપી ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરીશું. ફક્ત 10 જ મિનિટમાં આપણે આ રેસીપી તૈયાર કરવાની છે અને આપણે અંદર આ રીતનું સ્ટફિંગ છે બનાવીશું. તો રેસીપીનો વિડીયો એન્ડ સુધી જોજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પહેલા આપણે અહીંયા મોદકનું અંદરનું સ્ટફિંગ છે રેડી કરીશું. અંદરનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 બદામને આ રીતના ટુકડા કરી લીધા છે, એ આપણે અહીંયા એડ કરીશું. તમે અહીંયા ઘરમાં રહેલા કોઈ પણ ડ્રાયફ્રૂટ છે એડ કરી શકો છો. મેં અહીંયા 3 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધું છે, એ આપણે અહીંયા એડ કરીશું. ત્યારબાદ અહીંયા મેં 1.5 ચમચી જેટલો સાકરનો ભૂકો લીધો છે, એ આપણે અહીંયા એડ કરીશું. આની જગ્યાએ તમે ગોળ છે એ પણ એડ કરી શકો છો. અહીંયા મેં થોડા કેસરને દૂધમાં પલાળી લીધું છે, એ આપણે અહીંયા એડ કરીશું. હવે આપણે આનું મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે આની પેસ્ટ છે તૈયાર કરી લઈશું. આપણું સ્ટફિંગ છે અહીંયા રેડી થઈ ગયું છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા મેં સ્ટફિંગને એક પ્લેટમાં કાઢી લીધું છે. હવે આપણે હાથને થોડું ઘીથી ગ્રીસ કરી અને આપણે આની નાના બોલ છે બનાવી લઈશું. આ રીતના આપણે બધા જ બોલ છે તૈયાર કરવાના છે. આ રીતના આપણે બધા જ બોલ છે તૈયાર કરી લેશું. અહીંયા મેં બધા જ બોલ છે રેડી કરી લીધા છે. હવે આપણે મોદક બનાવવાનું છે સ્ટાર્ટ કરીશું. મેં અહીંયા એક પેન લીધી છે, એમાં આપણે હવે 1/3 કપ જેટલું ઘી છે એડ કરીશું. ઘી આપણું થોડુંક ગરમ થાય એટલે હવે આપણે તેમાં 1.5 કપ એટલે કે અડધા કપ જેટલો રવો છે એડ કરવાનો છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે રવાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે. રવો આપણો અહીંયા સરસ શેકાઈ ગયો છે. રવાને શેકાતા મારે અહીંયા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે આમાં 1 કપ જેટલું દૂધ છે એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી જેટલી મલાઈ લીધી છે એડ કરીશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. મલાઈ એડ કરવાથી ને આપણા જે મોદક છે એ સરસ તૈયાર થશે. આપણું મિશ્રણ છે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જે માપથી આપણે રવો લીધો હતો એ જ માપથી આપણે અહીંયા ખાંડ છે એડ કરવાની છે. આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. ખાંડ આપણી થોડીક મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં 3 થી 4 મોટી ચમચી જેટલું મિલ્ક પાવડર છે એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવાથી ને આપણો જે મોદકનો છે ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગશે. અહીંયા એકદમ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણું મિશ્રણ છે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ છે એડ કરીશું. ટોપરાનું છીણ એડ કરવું એ પણ અહીંયા ઓપ્શનલ છે, પણ છીણ એડ કરવાથી ને જે મોદકનો ટેસ્ટ છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. જ્યાં સુધી આપણું મિશ્રણ છે એ પેનને છોડવા ના લાગે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. આપણે આને સારી રીતે મિક્સ કરતા જશું. આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ હલાવવાનું છે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ પેનને છોડવા લાગ્યું છે. તો મોદક બનાવવા માટેનું અહીંયા આપણું પરફેક્ટ સ્ટફિંગ છે રેડી છે. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ છે અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાંથીને મોદક છે રેડી કરીશું. મોદક બનાવવા માટે મેં અહીંયા આ રીતનું મોલ્ડ છે એ લીધું છે. હવે આપણે મોલ્ડની અંદરથીને ઘીથીને ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે ઉપરનું જે વ્હાઈટ સ્ટફિંગ રેડી કર્યું હતું એ હવે આપણે આમાં એડ કરીશું. સ્ટફિંગ આપણે અહીંયા વધારે પડતું એડ નથી કરવાનું, અડધું મોલ્ડ ભરાય એટલું જ આપણે સ્ટફિંગ છે એડ કરીશું. હવે આપણે આને આંગળીની મદદથી આમાં જગ્યા છે એ કરી લેશું. હવે આપણે આને સાઈડમાં સારી રીતે ટેપ કરી દઈશું. હવે આપણે આમાં જે અંદરનું સ્ટફિંગ રેડી કર્યું હતું એ હવે આપણે આમાં એડ કરીશું. હવે આપણે આમાં ઉપરથીને કોટ કરી દઈશું જે વ્હાઈટ સ્ટફિંગ રેડી કર્યું હતું એનાથીને. હવે આપણે અહીંયા હલકા હાથે આને પ્રેસ કરી દઈશું. હવે આપણે મોદકને ખોલીને એકવાર જોઈ લઈશું. હવે આપણે આને અહીંયા હલકા હાથે બહાર છે કાઢી લઈશું. તો આપણે અહીંયા મોદક છે બનીને તૈયાર છે. આવી જ રીતે આપણે બધા જ મોદક છે રેડી કરી લઈશું. અહીંયા મેં બધા જ મોદક છે રેડી કરી લીધા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.